જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી ઈ વિદ્યાના ક્લાસમાં આપનું સ્વાગત છે. આજે ટોપિકને સમજીએ છીએ. ટોપિક 3.2. આગળ શીખ્યા લીલ, લીલના લક્ષણો, સામાન્ય લક્ષણોની સાથે શું શીખ્યા? લીલના પ્રકારો, રંજક દ્રવ્યના આધારે લીલના પ્રકારોને સમજ્યા. એ પ્રકારો ક્લોરોફાયસી, ફિયોફાયસી અને રોડોફાયસીને ક્લિયર કર્યું. ત્યાર પછી એના ઉદાહરણ શીખ્યા યાદ રાખવાની ટેકનિક સાથે. હવે આપણે જઈએ છીએ દ્વિઅંગી. દ્વિઅંગી એટલે બે અંગ, મૂળ અને પ્રકાંડ ધરાવે. એટલે કે સુકાય. ગઈ વખત વાત કરી સુકાય. સુકાય કયા પ્રકારનું છે અહીંયા? કે જેની અંદર બે અંગો છે, મૂળ અને પ્રકાંડ. પણ મૂળ એ સાચા મૂળ નથી કે સાચું પ્રકાંડ નથી. પ્રકાંડ જેવી રચના હોય, મૂળ જેવી રચના એના રેસા, જેને મૂલાંગો કહેવાય, નાના દોરા જેવા, એ મૂળ તરીકે કાર્ય કરે છે. એટલે સાચું મૂળ તો કહેવાય નહીં, પણ મૂળ જેવી એક રચના કહી શકાય. ચલો, આ પ્રશ્ન કેટલી રીતે પૂછાય? નંબર 1, પ્રશ્ન પૂછવાની ટેકનિક પણ યાદ રાખવી જરૂરી છે. વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ કહેવાય. યાદ રાખો, દ્વિઅંગી એટલે વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી. પ્રાણી સૃષ્ટિના ઉભયજીવી યાદ છે કોઈને? જમીન અને પાણી બંનેમાં રહેતા હોય એવા યાદ આવે છે? ઉભયજીવી, જેનું જીવન પાણી અને જમીન બંનેમાં હોય. દેડકો અને સેલામેન્ડર એ પ્રાણી સૃષ્ટિના, એનિમલ કિંગડમના એક્ઝામ્પલ છે. ફ્રોગ એન્ડ સેલામેન્ડર. અહીંયા પ્લાન્ટ કિંગડમના ઉભયજીવી કોણ કહેવાય? દ્વિઅંગી. બીજો પ્રશ્ન કેવી રીતે પૂછાયા? સૌ પ્રથમ ભ્રૂણ ધરાવતી વનસ્પતિ, એમ્બ્રિયો, ભ્રૂણ ધરાવે છે. અત્યાર સુધી લીલ કે ફૂગ લિંગી પ્રજનન કરે છે, પણ ભ્રૂણ બનાવતા નથી. એટલે એને આદિ ગર્ભધારી કહેવાય. દ્વિઅંગીને શું કહેવાય? આદિ ગર્ભધારી. રાઇટ ડાઉન ચોપડીમાં. આદિ ગર્ભધારી, સૌ પ્રથમ ભ્રૂણ ધરાવતી વનસ્પતિ. ત્રીજી ચોથી રીતે કઈ રીતે પ્રશ્ન પૂછાય? કે દ્વિઅંગી ક્યાં આવેલી છે વર્ગીકરણમાં? તો લીલ પછી અને ત્રિઅંગી પહેલા. એટલે લીલ, આલ્ગી અને ટેરિડોફાઇટા ની વચ્ચે. એટલે કે લીલ અને ત્રિઅંગી વચ્ચેનું સ્થાન ધરાવે. તો આપણે આ ટોપિકમાં પહેલા લીલ છે અને હવે દ્વિઅંગી જોઈએ છે, અને આના ટોપિક પછી કયો છે? ત્રિઅંગીનો. તો વર્ગીકરણની અંદર વૈજ્ઞાનિકોએ જે વર્ગીકરણ ક્લાસિફિકેશન કર્યું એની અંદર દ્વિઅંગી ક્યાં આવે? લીલ પછી અને ત્રિઅંગી પહેલા. એટલે આપણે એમ કહી શકાય કે લીલ અને ત્રિઅંગીની વચ્ચેનું સ્થાન ધરાવતી અત્યંત સાદી રચનાયુક્ત વનસ્પતિ. તો આ પ્રશ્ન પૂછાવાની મેથડ છે, અલગ અલગ રીતે. ડાયરેક્ટ એમ ના પૂછાય કે દ્વિઅંગી શું છે સમજાવો. એને આવી રીતે તૈયાર કરવી પડે. ચલો નેક્સ્ટ, દ્વિઅંગીના લક્ષણો. એમાં વસવાટ. હંમેશા દ્વિઅંગી ક્યાં જોવા મળે? ભીના, ભેજયુક્ત, છાયાવાળી જગ્યાએ. ક્યાં આગળ? ભીના, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યાએ. જમીન ઉપર વસવાટ કરે છે. મોટે ભાગે એનો વસવાટ જમીન ઉપર છે. પણ જ્યારે ફલન ક્રિયા નજીક આવે
જ્યારે એને નરજન્યુને માદાજન્યુ સાથે મળવાનું છે, ફલનક્રિયા થવાની છે, ત્યારે પાણીની જરૂર પડશે. એટલે એ જમીન અને પાણી બંનેમાં વસવાટ કરે છે, માટે એને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ કહે છે. નેક્સ્ટ લક્ષણ આપણે જોઈશું, એનો દેહ કેવો હોય. વાનસ્પતિક દેહ. એ વનસ્પતિનો મુખ્ય દેહ કયો હોય? જન્યુજનક એકકીય. એકકીય એટલે એન. એન એટલે તમારે સમજવાનું રંગસૂત્રની સંખ્યા. રંગસૂત્રની સંખ્યા એન એટલે શું? ઉદાહરણ તરીકે સમજાવું. હ્યુમન બોડીમાં કેટલા રંગસૂત્રો હોય? 23 પેર. ઓકે, 23 જોડ એટલે કેટલા થાય? 46. 46ના અડધા કેટલા કહેવાય? 23. એટલે કે મેલ એના શુક્રકોષની અંદર કેટલા હોય? 23. અને અંડકોષ, શુક્રકોષ જે અંડકોષનું ફલન કરવાનું છે, અંડકોષમાં કેટલા હોય? n, એટલે કે 23. એટલે આની વનસ્પતિ દેહની મુખ્ય વનસ્પતિનો દેહ જે આપણને દેખાય ને ઉગેલો, એ જન્યુજનક અવસ્થા ધરાવતો હોય. એ કેવી અવસ્થા છે? એકકીય, એટલે કે એમાં રંગસૂત્રોની સંખ્યા n હોય, અડધી હોય. સુકાય સીધું હોય કે પથરાયેલું હોય? જમીન ઉપર ચાદરની જેમ પથરાયેલું હોય, અથવા તો સુકાય એટલે એનો દેહ, આપણે એને દેહ કહીએ, ગઈ વખત સમજાવી દઉં કે સુકાય એટલે મૂળ પ્રકાંડ પર્ણ જેવી રચના ધરાવતો ન હોય. પણ એ મૂળ પ્રકાંડ પર્ણ જેવી રચના, મૂળ અને પ્રકાંડ પર્ણ હોય નહીં, પણ એના જેવી રચના હોય તો એને આપણે સુકાય કહીએ. એ સીધું હોય કે પથરાયેલું હોય? સુકાઈની વ્યાખ્યા અહીંયા મેં કરી છે, કે એ વખત તમને લખાઈ હતી, તમે રાઇટ ડાઉન કરી હશે. મૂળ પ્રકાંડ પર્ણ જેવા અંગો ન ધરાવતા વનસ્પતિ દેહને, એટલે કે સાચા મૂળ પ્રકાંડ પર્ણ ન હોય એવો વનસ્પતિનો દેહ ફૂગમાં હોય, લીલમાં પણ હોય, દ્વિઅંગીમાં છે અને ત્રિઅંગીમાં છે. એટલે ફૂગ, લીલ, દ્વિઅંગીના દેહને શું કહીએ આપણે? સુકાય. સુકાય એટલે મૂળ પ્રકાંડ પર્ણ જેવા સાચા અંગો હોતા નથી, પણ એની જીવી રચના ધરાવતા અંગો હોય, પણ ના હોય એટલે એને શું કહેવાય? સુકાય. ચલો, વાનસ્પતિક અંગો. લીલ કરતા આ દ્વિઅંગીનો દેહ કેવો હોય? ખૂબ જ વિભેદિત હોય. વિભેદિતનો અર્થ શું કરશો? કે ઘણો બધો અંદર બહુકોષી જટિલ રચના ધરાવતો હોય. સાચા મૂળ પ્રકાંડ પર્ણનો અભાવ હોય. મેં હમણાં લક્ષણ કીધું ને કે ટ્રીવ, રૂટ્સ, સ્ટીમ એન્ડ લીફ એબસન્ટ હોય. લેક, લેક એટલે અભાવ. સાચા મૂળ પ્રકાંડ પર્ણનો અભાવ હોય. એનું સુકાય એકકોષી હોય કે બહુકોષી? મૂલાંગો ધરાવે. આવ્યું ને? એનું સુકાય સાચું મૂળ ધરાવતું નથી, પણ એકકોષી કે બહુકોષી મૂલાંગો ધરાવે. મૂલાંગો એટલે કે મૂળ જેવા અંગો, મૂળ જેવી રચના ધરાવે એને મૂલાંગ કહેવાય. વાહક પેશી એટલે જલવાહક અને અન્નવાહકનો અભાવ હોય. શું હોય? જલવાહક અને અન્નવાહકનો અભાવ હોય. હવે પ્રજનન. પાંચમું લક્ષણ દ્વિઅંગીનું છે, રિપ્રોડક્શન, પ્રજનન. તો કેટલા પ્રકારે પ્રજનન શીખવાનું છે? એક અલિંગી અને બીજું લિંગી પ્રજનન. વનસ્પતિમાં જનરલી જે વાનસ્પતિક પ્રજનન થાય એને જ આપણે અલિંગી પ્રજનન કહીએ છીએ. અહીંયા અલિંગી પ્રજનન અવખંડન વડે થાય. યાદ કરો, અવખંડન, પુનઃસર્જન. અને કુડમલી એટલે એક પ્રકારનું કલિકા સર્જન, એટલે કે એની બોડી ઉપર નાની એક રચના ઉત્પન્ન થાય. જેમ હાઇડ્રામાં અને ઈસ્ટની અંદર તમે કલિકા સર્જન જોઈ ગયા ને, કે ઈસ્ટ અને હાઇડ્રાના બોડી ઉપર નાની એક કલિકા બને, અને કલિકા મોટી બને અને માતૃદેહના જેવું, એટલે મધર પેરેન્ટ્સ જેવું
સ્વરૂપ ધારણ કરે એટલે એનાથી છૂટી પડે અને સ્વતંત્ર સજીવ તરીકેનું અસ્તિત્વ ધરાવે, એટલે કલિકા સર્જન. પણ અહીંયા દ્વિઅંગીમાં કલિકા સર્જનનું નામ શું આપ્યું છે? કુડમલી. આગળ આવશે આકૃતિ દ્વારા એટલે સમજાવીશું. લિંગી પ્રજનન. લિંગી પ્રજનન માટે મિત્રો શું હોવું જોઈએ? બોડીમાં લિંગી અંગો હોવા જોઈએ. એ લિંગી અંગો કેવા છે? બહુકોષી છે. કેવા છે? બહુકોષી અને વંધ્ય કોષો યુક્ત આવરણ ધરાવે. બહુકોષી છે પણ એની ફરતે વંધ્ય કોષો યુક્ત આવરણ હોય. કે વંધ્ય કોષો કેમ કહેવાય? કે એ વંધ્ય કોષો એ કહેવાય કે જે કોઈ પણ પ્રકારનો જનનકોષ સર્જતા નથી. એટલે કે નરજન્યુ કે માદાજન્યુનું સર્જન કરતા ન હોય એવા કોષો એટલે વંધ્ય કોષો. આવરણ વંધ્ય કોષોનું છે. આગળ લિંગી અંગોમાં એક છે પૂજન્યુધાની અને બીજી છે સ્ત્રીજન્યુધાની. સ્વાભાવિક છે કે પૂજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની. પૂજન્યુધાની કોણ ધરાવે? જેને આપણે શું કહીએ? નર લિંગી અંગ કહીએ. સ્ત્રીજન્યુદાનીને ફિમેલ માદા લિંગી અંગ કહીએ. ઓકે, પૂજન્યુદાનીને નરલિંગી અંગ અને સ્ત્રીજન્યુદાનીને માદા લિંગી અંગ કહીશું. એ સ્ત્રીજન્યુદાની જે માદા લિંગી અંગ છે ને એ ચંબુ આકારનું હોય. કેવું હોય? ફ્લાસ્ક ટાઈપ, ચંબુ જેવું, જેની અંદરથી પૂજન્યુ જઈ શકે. હવે જો પૂજન્યુદાની નરલિંગી અંગ એ શું ઉત્પન્ન કરે? દ્વિકશાધારી ચલપૂજન્યુ. આગળ આવ્યું ને આ દ્વિકશાધારી ચલપૂજન્યુ. અને જ્યારે સ્ત્રીજન્યુદાની શું ઉત્પન્ન કરે? એક અંડકોષ ઉત્પન્ન કરે, એક એગ ઉત્પન્ન કરે, એક અંડકોષ ઉત્પન્ન કરે. એટલે પૂજન્યુદાની ચલપૂજન્યુ ઉત્પન્ન કરે, સ્ત્રીજન્યુદાની અંડકોષ ઉત્પન્ન કરે. આ જે ચલપૂજન્યુ છે, જો આગળ ફલન ક્રિયા કેવી રીતે ફલન થશે? તો આ દ્વિઅંગી વનસ્પતિ છે ને એમાં બાહ્ય ફલન થશે. બાહ્ય ફલન એટલે શરીરની બહાર ફલન થશે, શરીરની અંદર નહીં. એટલે એવું બોલાય બાહ્ય ફલન એટલે કે એવું ફલન કે જે સજીવ શરીરની એટલે કે માદાના દેહની બહાર થાય. તો અહીંયા ક્યાં થશે? પાણીમાં થશે. બાહ્ય ફલનની જગ્યા પાણી છે એટલે પાણીની હાજરી અનિવાર્ય જોઈએ. પૂજન્યુદાની ચલપૂજન્યુ સર્જે. જો સ્ત્રીજન્યુદાની અંડકોષ સર્જે. આ ચલપૂજન્યુ છે એ અંડકોષને મળશે. એ ચલપૂજન્યુ અંડકોષ સાથે શું થાય? જોડાણ થાય. જોડાણ થઈને શું બને? યુગ્મન જ બનશે, જેને આપણે ઝાયગોટ કહીએ, એટલે કે ફલિતાંડ બને. આ જે ઝાયગોટ છે એ એકકોષી રચના છે. કેવી છે? એકકોષી રચના છે ઝાયગોટ. આ ચલપૂજન્યુ શું હતો? રંગસૂત્રની સંખ્યા n, અંડકોષની સંખ્યા પણ રંગસૂત્ર n. અને જ્યારે જોડાણ થઈને યુગ્મન જ બને ત્યારે 2n થઈ જાય રંગસૂત્રો. આ ચલપૂજન્યુના અને અંડકોષના ભેગા થઈ જાય એને યુગ્મન જ બને. એમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે. એટલે પહેલી વાર એવું બન્યું કે આ દ્વિઅંગી વનસ્પતિમાં ભ્રૂણ સર્જાયો. અત્યાર સુધી લીલ, ફૂગ એમાં કોઈ પણ પ્રકારનો ભ્રૂણ બનતો નહોતો. સંતતિનું નિર્માણ થતું હતું લિંગી પ્રજનનથી, પણ ભ્રૂણ નિર્માણ થતો નહોતો. એટલે દ્વિઅંગીને શું બોલાય છે? આદિ ગર્ભધારી. એટલે સૌ પ્રથમ ભ્રૂણ સર્જનારી વનસ્પતિ સૃષ્ટિની વનસ્પતિ કઈ? તો એમાં બિંદાસ આંખો મીચીને તમે શું લખી શકો? દ્વિઅંગીના ઉદાહરણ: મોસ, લીવરવર્ટ, હોર્નવર્ટ. હવે જોવાનું છે દ્વિઅંગીનું વનસ્પતિનું જીવન ચક્ર, લાઈફ સાયકલ. શું સમજવાનું છે? લાઈફ સાયકલ. એ લાઈફ સાયકલની આપણે સમજ લઈએ.
તો આપણે સમજતા હતા દ્વિઅંગીનું વનસ્પતિનું જીવન ચક્ર. જો મિત્રો, કોઈ પણ વનસ્પતિ હોય ને એનું લાઈફ સાયકલ, જીવન ચક્ર, તમને એક ઉદાહરણ આપું. આપણું જીવન ચક્ર, મનુષ્યનું જીવન ચક્ર એટલે શું? પહેલી આવે બાલ્યાવસ્થા, પછી આવે યુવા અવસ્થા, પછી આવે ગળપણ, વૃદ્ધાવસ્થા. એટલે મનુષ્યનું લાઈફ પૂરી થઈ ગઈ. જ્યારે વનસ્પતિમાં શું છે, એનું પણ આપણા જેવું જીવન ચક્ર છે. હવે એ જીવન ચક્ર બે ભાગમાં વહેંચાયેલું છે. દ્વિઅંગી હોય, ત્રિઅંગી હોય, અનાવૃત હોય કે આવૃત. આ દરેક વનસ્પતિનું લાઈફ સાયકલ, જીવન ચક્ર બે અવસ્થામાં હોય. યાદ રાખી લેવાનું. એક છે બીજાણુજનક અવસ્થા, ત્યાર પછી બીજી અવસ્થાનું નામ છે જન્યુજનક. હું શું કહું છું? દ્વિઅંગી હોય, ત્રિઅંગી હોય, અનાવૃત હોય કે આવૃત. આવૃત એટલે સમજી લો, છેક ઉચ્ચ કક્ષાની વનસ્પતિ આવી ગઈ. દ્વિદળી ને એક દળી એના ભાગ. આ બધી વનસ્પતિઓનું લાઈફ સાયકલ, આખું જીવન ચક્ર, એટલે એકદમ નાનો છોડ હોય ને તો મોટો છોડ બને, વૃક્ષ બને, ત્યાં સુધી જીવન ચક્ર બે ભાગમાં વહેંચાઈ જાય. એક બીજાણુજનક અવસ્થા અને બીજી જન્યુજનક. બીજાણુઓનું સર્જન કરતી અવસ્થા બીજાણુજનક અવસ્થા, જન્યુઓનું સર્જન કરતી જન્યુજનક અવસ્થા. આ બીજાણુજનક અવસ્થા દ્વિકીય હોય. દ્વિકીય એટલે કે એની અંદર રંગસૂત્રોની સંખ્યા 2n હોય. જ્યારે જન્યુજનક અવસ્થા n એટલે કે રંગસૂત્રની સંખ્યા એમાં n હોય. સિમ્પલ ભાષામાં કહું, જન્યુઓનું સર્જન કરતી જન્યુજનક, બીજાણુઓનું સર્જન કરતી બીજાણુજનક. આ બંને વારાફરતી જોવા મળે. ક્લિયર? હવે એને આકૃતિ દ્વારા સમજીએ. આ એની ડેફિનેશન થઈ. જીવન ચક્ર એટલે એકાંતર જનન કહેવાય. શું બોલાય? એકાંતર. એકાંતર એટલે ઓલ્ટરનેટ, એક પછી એક. એક જન્યુજનક, બીજી બીજાણુજનક, પછી જન્યુજનક, પછી બીજાણુજનક, પછી જન્યુજનક, પછી બીજાણુજનક. કોઈનામાં પહેલી જન્યુજનક પછી બીજાણુજનક હોય, કોઈનામાં પહેલી બીજાણુજનક હોય, કોઈનામાં જન્યુજનક પછી હોય. પણ કઈ બે અવસ્થામાં વનસ્પતિનું જીવન ચક્ર હોય? વનસ્પતિના જીવન ચક્રને શું કહેવાય? એકાંતર જનન કહેવાય. એકાંતર જનન એટલે શું? કે જન્યુજનક અને બીજાણુજનક વારાફરતી જોવા મળે. જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા વારાફરતી જોવા મળે, એને કહેવાય એકાંતર જનન. અને એકાંતર જનન એટલે જ વનસ્પતિનું લાઈફ સાયકલ, જીવન ચક્ર. હવે આ જે ચાર્ટ છે મિત્રો, દ્વિઅંગીનું લાઈફ સાયકલ છે. બહુ વિગતવાર સમજાયું છે. હું તમને એનું ઇન્ટ્રોડક્શન પણ ચોપડીમાંથી આપી દઉં. આ ચાર્ટ તૈયાર કરી દેવાનો. આ ચાર્ટ તૈયાર કરશો એટલે ચોપડીનો કયો ફકરો તમને આવડશે એ હું અહીંયા ચોપડીમાં જ તમને બતાવી દઉં છું. દેખાય છે? જો 35 નંબરનું પેજ. એ વનસ્પતિનું જીવન ચક્ર છે એ ક્યાંથી ક્યાં સુધીનું છે? અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી. એનો આગળનો ભાગ છે ને એ તો મેં સમજાયા, બધા લક્ષણો છે. આમાં થોડાક લક્ષણો પણ આવી જાય છે, બરાબર, જે મેં સમજાય. પણ આખું સમગ્ર જીવન ચક્ર છે ને એ અહીંથી શરૂ થાય અને અહીંયા સુધી. આ તૈયાર કરો ને એના પહેલા તમારે આ સરસ રીતે સમજવું છે ને, એના માટે તમારે મેં દોરાયેલો આ ચાર્ટ તૈયાર કરી દેવાનો, જે અહીંયા વિડીયો લેક્ચરમાં દેખાય છે.
ક્લિયર? જો હવે આગળનું એક વાક્ય હતું, વનસ્પતિનો મુખ્ય દેહ જન્યુજનક હોય. શું હોય? જન્યુજનક. જન્યુજનક સમજાય છે ને? હવે જુઓ, એ વનસ્પતિનો દેહ જે જન્યુજનક છે ને, જે મુખ્ય દેહ કહેવાય, એ લિંગી અંગ ધરાવે. લિંગી અંગ કેવું હોય? બહુકોષી. આગળ આવી ગયું. એ લિંગી અંગમાં શું હોય? પૂજન્યુદાની અને સ્ત્રીજન્યુદાની. પૂજન્યુદાનીમાં ચલ પૂજન્યો કેવા હોય? એકકીય. એટલે કે પૂજન્યુદાની શુક્રકોષ સર્જે. જેમ કહીએ ને, નર શું સર્જે? શુક્રકોષ. એમાં નર અંગ છે. એ નર અંગ એટલે પૂજન્યુદાની. નર લિંગી અંગ એટલે કે પૂજન્યુદાની શું સર્જે? ચલ પૂજન્યુ. સ્ત્રીજન્યુદાની એટલે કે માદા લિંગી અંગ, એ શું સર્જે? અંડકોષ સર્જે. જેને આપણે શું કહીશું? એન. બરાબર સમજો ચાર્ટ. જન્યુજનક એનો મુખ્ય દેહ છે. એ શું ધરાવે? લિંગી અંગો ધરાવે. એ લિંગી અંગો કેવા હોય? બહુકોષી. એટલે કે આ પૂજન્યુદાની અને સ્ત્રીજન્યુદાની બહુકોષી હોય. હવે આ પૂજન્યુદાની એ ચલપૂજન્યુ સર્જે અને સ્ત્રીજન્યુદાની એ અંડકોષ સર્જે. આ જે ચલપૂજન્યુ છે, આ જે અંડકોષ છે, એને આપણે જન્યુ કહીએ. આ નરજન્યુ થયો અને આ માદાજન્યુ થયો. પૂજન્યુદાની એ નરજન્યુ સર્જ્યો, સ્ત્રીજન્યુદાની એ માદાજન્યુ સર્જ્યો, જેને અંડકોષ કહેવાય. આવા જન્યુઓનું સર્જન કરે એટલે કઈ અવસ્થા લખી મેં? જન્યુજનક અવસ્થા લખી. કઈ અવસ્થા લખી? જન્યુજનક. કેમ કે એને જે જન્યુ સર્જ્યા એટલે આટલો ભાગ શું કહેવાય? જન્યુજનક અવસ્થા. હવે આગળ આ જે જન્યુઓ ઉત્પન્ન થાય છે, જેને આપણે આ મેલ દ્વારા ઉત્પન્ન થયેલું ને આ ફિમેલ દ્વારા, આ બંને ફલન ક્રિયા કરે. આ જન્યુ વડે અંડકોષનું શું થાય? ફલન થાય, ફર્ટિલાઇઝન. ત્યારે યુગ્મનજ બનશે. યુગ્મનજ એટલે એકકોષી રચના કહેવાય. અને આમાં રંગસૂત્રો એન અને આમાં રંગસૂત્રો એન. યુગ્મનજ બને એટલે રંગસૂત્રો કેટલા થઈ ગયા? 2n થઈ ગયા. હવે આ એકકોષી રચના યુગ્મનજ બન્યું, એનું સમવિભાજન થાય. એટલે સમજો કે આ યુગ્મનજ છે, આ એક જ કોષ એટલે યુગ્મનજ. હવે એનું સંભાજન થાય એટલે આવા સમવિભાજનથી ભ્રૂણ નિર્માણ થયું, એમ્બ્રિયો. અને એ ભ્રૂણ નિર્માણ કેવું હોય? બહુકોષી હોય. પછી એ ભ્રૂણમાંથી શું બનશે? બીજાણુજનક. એ 2n હોય. એમાંથી બીજાણુ માતૃકોષનું સર્જન થશે. એટલે કે બીજાણુજનક અવસ્થા શરૂ થઈ ગઈ. અને બીજાણુજનક અવસ્થાની અંદર બીજાણુ માતૃકોષ સર્જાય. પોલેન મધર સેલ અને મેગા મધર સેલ એવું નામ આવે બીજાણુ માતૃકોષ. અને એ પણ કેવા છે? 2n છે. હવે એનું અર્ધીકરણ થાય એટલે રંગસૂત્રોની સંખ્યા અહીંયા 2n છે, એની અડધી થઈ જાય. એટલે આ બીજાણુઓમાં કેવી જોવા મળે? n. એટલે આ બીજાણુ માતૃકોષ છે ને, એ બીજાણુઓ સર્જે. એમાં રંગસૂત્રોની સંખ્યા અડધી એટલે કે n થઈ જાય. અને એમાંથી બીજાણુઓ બીજનું અંકુરણ કરે. અને એ જે બીજ અંકુરણ થાય એમાંથી બનશે પ્રતંતુ. અને એ પ્રતંતુમાંથી નવી કલિકા બને. અને એ નવી કલિકામાંથી છોડ બને, નવો છોડ બને. અને એ છોડ છે એ વનસ્પતિનો મુખ્ય દેહ કહેવાય. આને જન્યુજનકને શું કહીશું? વનસ્પતિનો મુખ્ય દેહ. કલિકા એટલે બાળ છોડ થયો. સમજાય છે? ફરી એકવાર રિપીટ કરું છું, ધ્યાન આપો. વનસ્પતિનું જીવન ચક્ર એટલે એકાંતર જનન. એકાંતર જનન એટલે જન્યુજનક ને બીજાણુજનક ઓલ્ટરનેટ જોવા મળે, એને આપણે એકાંતર જનન કહીએ. હવે આપણે આ જે લાઈફ સાયકલ છે દ્વિઅંગીનું છે, એમાં મોસનું છે, ફ્યુનારિયા.
બરાબર. એમાં વનસ્પતિનો મુખ્ય દેહ છે જન્યુજનક. હવે એ દેહ શું ધરાવે? લિંગી અંગો. લિંગી અંગો કેવા હોય? બહુકોષી. એમાં નરલિંગી અંગ અને માદાલિંગી અંગ. નરલિંગી અંગને શું કહીશું? પૂજન્યુદાની. માદાલિંગી અંગને શું કહીશું? સ્ત્રીજન્યુદાની. પૂજન્યુદાની શું સર્જે? ચલપૂજન્યુ. સ્ત્રીજન્યુદાની શું સર્જે? માદાજન્યુ, જેને આપણે અંડકોષ કહીએ, જેમાં રંગસૂત્રોની સંખ્યા અહીંયા n અને આમાં પણ n. હવે આ નરજન્યુનું માદાજન્યુ વડે પાણીનું માધ્યમ જોઈશે. શું જોઈશે? પાણીનું માધ્યમ. કીધું હતું ને આગળ કે એના ફલન માટે, બાહ્ય ફલન માટે પાણી જોઈએ. તો એ પાણીના માધ્યમ વડે આ નરજન્યુ માદાજન્યુ સુધી પહોંચી અને ફલન ક્રિયા કરશે. ફલનથી શું ઉત્પન્ન થશે? એક કોષી યુગ્મનજ, એટલે સંતતિની શરૂઆત થઈ ગઈ. એ યુગ્મનજનું સંવિભાજન થઈને બહુકોષી શું બનશે? ભ્રૂણ. અને ભ્રૂણમાંથી બીજાણુજનક દેહ બને. એ બીજાણુજનકમાંથી બીજાણુજન માતૃકોષ ઉત્પન્ન થાય, મધર સેલ. એ માતૃકોષ છે એનું અર્ધીકરણ થાય. અર્ધીકરણ થઈ અને બીજાણુઓ સર્જે. એ બીજાણુઓ કયા પ્રકારના હોય? રંગસૂત્રની સંખ્યા અર્ધીકરણ થઈને એટલે અડધી થઈ જાય. અત્યાર સુધી 2a નથી, પછી અર્ધીકરણ એટલે અડધા. રંગસૂત્રની સંખ્યા અડધી થઈ ગઈ. અને એ બીજાણુઓ બીજ અંકુરણ કરે અને બીજ અંકુરણથી પ્રતંતુ બને અને પ્રતંતુમાંથી કલિકા. તો આ જે લાઈફ સાયકલ છે કોનું છે? મોસનું છે. બીજું ઉદાહરણ દ્વિઅંગીમાં છે લીવરવટ. પણ એ લીવરવટમાં પણ આવું જ કમ્પ્લીટ થાય, પણ અહીંયા બીજ અંકુરણથી ડાયરેક્ટ જન્યુજનક અવસ્થા થાય. એમાં પ્રતંતુને કલિકા નથી બનતા. બીજના અંકુરણમાંથી સીધો જ વનસ્પતિનો મુખ્ય દેહનું નિર્માણ થઈ જાય. તો આટલેથી આટલો રાઉન્ડ છે ને આમ કોનો આવે? લીવરવટ ઉદાહરણ છે, ચોપડીમાં જોજો. અને અહીંયાથી કમ્પ્લીટ પૂરો રાઉન્ડ થાય ને એ મોસનું જીવન ચક્ર છે. ના સમજાય તો વોઇસ મેસેજ આપજો મને, એને આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું કે ક્યાં તકલીફ છે તમને. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં એક આડી લાઈન દોરી છે બ્લુ કલરની. તો આ લાઈનથી ઉપર જન્યુજનક અવસ્થા કહેવાય, આ લાઈનથી નીચે બીજાણુજનક અવસ્થા કહેવાય. એટલે પહેલી કઈ આવી? મુખ્ય અવસ્થા જન્યુજનક, અને એના ઉપર આધાર કોણ રાખે? બીજાણુજનક. એટલે અહીંયા જન્યુજનક મુખ્ય અવસ્થા છે અને બીજાણુજનક ગૌણ છે. એટલે અહીંયા પહેલી કઈ આવે? દ્વિઅંગીમાં જન્યુજનક. બીજી કઈ? બીજાણુજનક. પછી પાછી કઈ? જન્યુજનક. પછી પાછી કઈ? બીજાણુજનક. આમ વનસ્પતિનું શું જોવા મળે? વારાફરતી જન્યુજનક અને બીજાણુજનક વારાફરતી. આને કહેવાય દ્વિઅંગીનું લાઈફ સાયકલ, જીવન ચક્ર. સમજવાનો પ્રયત્ન કરજો, ચોપડીમાં વાંચવાનું, સમજવાનું, વિડીયો લેક્ચરને રિવાઇન્ડ કરીને સમજજો. છતાં પણ ક્યાંક તમને એરર હોય તો આપણે વોઇસ મેસેજ કરજો, અને ડાઉટ સોલ્વિંગનો પીરિયડ હોય ત્યારે એમાં તમારે ડાઉટ પૂછી લેજો. આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે સમજીશું દ્વિઅંગીના ઉપયોગો. ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.